હમણાં બપોરે 3 વાગે ઓલવી પેડે તો એમાં તો આ જમ્બો તો ઓછો છે. આ કેસલી ને ગુગડા ને એ બધું વધારે છે. તો એટલા ગુગડા ને આખું કે ગોરિયું ગાઈને બોલો એનું પતકડું ફેટી દીધું એ જ અમૂરું આવ્યું હતું આખું પતકડું. ને આ કલા વહેણ આટા મારે ખાવા હાટું દરિયા આ પૂંપી જો છે. જો એના દાંત છે ને એકદમ બહુ મજબૂત હોય મસ્તના. ગમે નાખીએ એટલે કાપી નાખે શાકાની વાળું પીવો ઠેકડા નાખે છે. આપણે એને આગળ જીભ ખવડાવીએ તો કાપે તો કોઈ નક્કી નહીં વળી મૂળમાં હોય તો કાપે નકર તો ન કાપે. એ એને મોઢામાં જીભ નાખીએ આપણે એના મોઢામાં આપણે જીભ નાખી દીધી પણ કાપતો નથી એવડો એ તો નકર તો ટુકડા ટુકડા કરી નાખે આગળ તો કટકા કટકા. દાંતું તો હાકે પણ મેર નથી પડતો ભાઈનો. કવરું અહીંયા છે જો છત્રી જેમ આખું ફેલાણું કેવું મસ્ત એમ છે. ઓછા નીચું થાય એવડું કેવું કેવું ટીંગાણું એ શેરીમાં ટીંગાઈ છે મસ્ત એનું. મારા ભાઈ શાકની હલવી કાઢી હલવી મોરે જો કેટલી હલવી કાઢી. એક અહીંયા પેલા ટોપડીમાં મૂકી બેને અમી કરી હજી એક અમી કરે તો પીંગળી પાડે કેવી રીતે આગળ અમી કરે આ કાંગડી દેજો. પેલા એની પાકું કાપી આગળ હવે સરીએ પછી આગળ એની પીંગળી પાડીએ. પીંગળી પાડવાનું ચલો છે બેસનમાં મેસલું દેખે છે આપણે મેં કીધું આને બપોરે હજી તો જીવે તો કેવું મસ્ત એનું છે તો ભાગવા માંડ્યું. હા ભાગી ગયું કેવું મસ્ત એનું છે. હાથમાં નહોતું આવતું આગળ વગર પીંગળી તો ભાગવા માંડ્યું હતું. કેવું મોટું ખોલે તો છે એટલું મસ્ત છે કલર ને અહીં કેવું લઈને છે પીરો પટ્ટો ઉછળાવે હસાઈને મૂકી દઈએ પાણીમાં એ તરીએ ભેગી અંદર વહી જાય તરત. કટિંગ કરવાનું ચાલુ કરીએ ને ફળફા પેલા કાપને ગયા એને સૂયા કાઢે તો કેવી રીતે સૂયા કાઢે એના બધી કચરો છે એ પેલા આપણે પાણીમાં ફેંકી દઈએ. કાગડી કાવડા બધી આને પીંગળી ને હોય ને એ બધી ધોવાઈ જાય પાણી મારીએ એટલે આ બધી કચરો પાણી વહી જાય. ફેંકી દીધું પાણીમાં બધું. કલા નથી દેખાતા નકર તો આગળ તરત આવે ખાવા. સાફ કરવા આટો અમૂરી નરી મારે અહીંયા અમારે એટલે આ પીંગળી હોય ને એ ધોવાઈને ભાગી જાય બધી. હલવી ધોઈ નાખીએ પછી એના કટિંગ કરીએ. બધું ધોવાઈને કમ્પ્લીટ થઈ ગયું હવે સરી દે પછી આગળ હવે કાપીએ. હવે તો કેમ કટિંગ કરે પેલા તો એનો ડોકું જ કાપવાનું કરીને ડોકું કટિંગ તેના કટકા કરી નાખવાના પહેલાં આખા હલવીના. નન્યું કટક્યું કરવાનું પેલા કટકા કરી નાખે મોટા નન્યું કરે તો કેમ કરે એક શરીર ટાંકા ભેગું તો કટકા થઈ જાય એવી સ્પીડથી હાલતી હોય શરીર મસ્તની તારવાળી. તો આપણે હમણાં ઓલું પેડ્યો હતો તેમાં ટેટા આવ્યા તે આપણે એને બેસનમાં મૂકી દીધા. જો કેવડા મોટા છે બે છે એક અહીંયા જો બે મોટા કેવડા છે. આ તો ટાંગા કેવો હલાવે તરે છે અહીંયા સી પણ તરે છે. મેશ પકડીએ આપણે ખેકડાના કાન ચાલુ કરી દેજો. મેસલા શું આવ્યા આપણે જોઈએ. નરસિંગા મોટા છે કેટલાક છે આમાં આ બધી છે નરસિંગા. આ ટેમ્પોની તો વેરે વખતે હોય જ નીમ ખોરડી જાય ની એકાવરું થોપલા વગર બેઠે જાય અહીંયા બહારું કાઢીએ એને બધું પેડ્યું જાઓ મોટું બધી છે જેઠું મૂકી આપણે એને એક ગેટ કોઈ આવ્યો નાનો એવો અહીંયા ખૂણામાં ગળી નહીં તો બેઠે તો મારો મેં ગયો આખો થોડો મોટો છે પણ આમ નાનો લાગે આમ મોટો છે તો હલવી આવી. આપણે હમણાં ઓલવી પેડ્યો તો તેમાં એકલી યદડી જ આવી જો કેટલી યદડી છે. અમારા સૌજીભાઈ લીલેશભાઈ બે ભરે જ સેવા એને ઓપડી વેને માથે કલાઈ આટા મારે જો ખાવા હાટું. આપણે એને કોલરૂમમાં લઈ લેવાની નાખવાનું નથી. આવી રીતના પછી એકલી રૂમ આવી ને એટલે સેવાલે ભરવાનું ચાલુ કરી દેવાનું. હાલો આપણે સારી ડહાડીને ફુગાડી દઈએ. આવી રીતે આમ કેસી આસકોન લઈ જવાની પેપડો આવી ગયો. મારા અનુભાઈને અહીંથી આપણે દઈ દીધી સારી. મારા અનુભાઈ આવી ગયા છે અહીં જો સારી ઢીકલો થઈ ગયો. અનુભાઈ લઈ ગયા તમારે હવે. આપણે હમણાં બગાનું ઓલું પેડ્યો હતો 3 વાગે થઈ જાવ એમાં થોડાક બગા આવ્યા
થોડીક નીચલી છે, નાની નાની જરી છે ને, નાની નાની. આમાં પાકિસ્તાનના પાપલેટ પણ આવ્યા છે ને, પાકિસ્તાનના પાપલેટ કે ટીકર મીક્યા, આમાં કાંક મીકેલા છે સાઈડમાં. કાંઈ ગયા કાંઈ ઠેકડા નાખીએ જરીયો કેવો મસ્ત. તો ઠેકી ગયો, પાછો એને લેવો પડીએ તો જીવતો લાગે. કેટલો મસ્ત એને છે કલર વાળો. કલર કેટલો પીરો પીરો એકદમ પાકો ને કેવું છે બારીઓ નીકળી ગયો. કેટલો મસ્ત મજાનું મોટું પડે, ઠેકડા નાખે છે, જીવતો છે. બે ભેગા કરતી હતા આપણે તો કાંઈ છે હજી એમ હોતું તો ટાટિયા હલાવે તો ઠેકડા નાખીએ જીતો. આમથી ડેટકી ને બધું નરસિંગા ને આવે, આવું કોકો જ આવી. પાપલેટ ને બગી ને બગી છે અડાઈ એને તો તેલ જ મોટામાં રાખી હતી. હજી કાવી હોય ને એટલે આ મોટામાંથી ક્યાં નથી. નાની નાની હલવી ને બધું ઓબલું જ આવ્યું જો કેવો મસ્ત એમ છે તોબલું ડિઝાઇન વાળું. ગલાસની ટાઈપ છે ખાના જેવું છે અને એમાં મસ્ત ડિઝાઇન છે. આખી મસ્ત ને પાણીના પરગોટા એટલી મસ્ત છે. ટેમ્પો અને બધું પોતાનો સમય થઈ ગયો. સવારમાં ગેફડ પકાવી અમારે અનુભાઈ અહીંયા બધો કે છે તો અહીંથી આમ કે છે નદીએ ઠેલી અહીંયા અમારા ભાઈ નાસ્તો કાઢે તો આપણે નાસ્તો કરવા જઈએ મોરે. તો અમારે લીલેશભાઈ ક્યાં રોટલી લઈને ઊભી ગયા. અહીંયા મયાભાઈ અમારા ભાણા કાઢે. આમાં એની ઈંડી તો જો કેવડી મોટી છે. હા મયાભાઈ ભારી ઈંડી મોટી છે તો ખરી કેવડી મોટી છે. આપણી થારી આવીને કમ્પ્લીટ થઈ ગઈ તો આપણે નાસ્તો કરી લઈએ. તો ઓછો હરવાનું બાકી છે. અહીં બેંધેલો એમને બધી પેડે જો ભૂસો બેંધે જઈને એ ઘણું દેખાય આપણે હરવા માટે. હવે આપણે નાસ્તો કરી લઈએ. આપણે રોટલી તો ગરમ કરવાની જ હોય તો આપણે રોટલી લઈ લીધી તો આપણે અહીં મૂકી દઈએ ગરમ કરવા. સીપી પે ગરમ થઈ જાય પછી આપણે ખાઈએ. ગરમ ગરમ હોય ને તો જરાક આમ મજા આવે એમ ખાવાની. આપણે હમણાં ઓલું પડ્યું હતું જમવાનું કે જો આમાં એકલો જમ્બો જ આવ્યો. કેટલો છે અહીં છે આમાં એક બેસનમાં છે. અહીંયા નાખ્યું થોડોક બે ફેણું આવ્યું મોટી જરી છે ને કેવી મોટી છે તો ઠેકડો મેર્યો એટલે એને આપણે મૂકી દેવી પડી. નગર એના કાંટા છે તો કેવી ઠેકડા નાખે છે. બીવર આવી દે એવી તો ઠેકડા નાખે છે. એક ચાંદરું આમાં આવ્યું છે મોટું બધું અહીંયા છે જરી આપણે પારું કાઢીએ. જો એ ઠેકડા નાખે તો અને આપણે ફેંકી દઈએ પાણીમાં. આપણે નથી રાખવું, ફેંકી દીધું તરતો થઈ ગયો. અહીંથી એમ બહુ ઘણો એક જીવડો આવ્યો તો જરીયો તો વાણી વાળો છે કોકો મસ્તાનો જીવડો જીવે તો હલે આમ કેવો બારો નીકળે.